अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों, ધોરણ 10 ગણિત પ્રકરણ 7 યામ ભૂમિતિ હોમ લર્નિંગમાં ફરીથી એકવાર આપણે ભેગા થયા છે। તો અગાઉના સેશનમાં આપણે પ્રકરણ 7ની અંદર 7.3 સ્વાધ્યાય જોતા હતા। પહેલો બીજો દાખલો થઈ ગયો। આજે આગળ દાખલા નંબર 3 ભણીશું। પાઠ્યપુસ્તકમાં રકમ જુઓ। રકમ કંઈક આ પ્રકારે છે। દાખલા નંબર 3 જેના શિરોબિંદુઓ 0, 2, 1 અને 0, 3 હોય તેવા ત્રિકોણની બાજુઓના મધ્યબિંદુને જોડવાથી ત્રિકોણનું ક્ષેત્રફળ મળતા ત્રિકોણનું ક્ષેત્રફળ અને આપેલ ત્રિકોણ ના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો। આવું કંઈક આપ્યું છે। તો અહીં આપણે આકૃતિમાં જો મૂળ ત્રિકોણ ABC છે એમાં યામ મેં લખ્યા છે 0, 2, 1 અને 0, 3। પાઠ્યપુસ્તકની અંદર બરાબર ધ્યાનથી જુઓ। બે ત્રિકોણ આપણે આકૃતિમાં મળે છે। BC નું મધ્યબિંદુ B છે એટલે D ના એમ આપણે શોધીશું મધ્યબિંદુની રીતે। AC નું મધ્યબિંદુ E છે અને AB નું F છે। તો અંદર મધ્યબિંદુને જોડવાથી આપણને શું થયું કહેવાય, આપણને નવો ત્રિકોણ DEF પણ મળ્યો છે। તો અહીંયા બે ત્રિકોણ છે। પહેલા મૂળ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ તો ABC બરાબર સૂત્ર તમને યાદ હશે 1/3 x1 કાઉન્સમાં y2 માઈનસ y3 વત્તા x2 કાઉન્સમાં y3 ઓછા y1 વત્તા x3 કાઉન્સમાં y1 માઈનસ y2। વિદ્યાર્થી મિત્રો ભૂલી ગયા હોય તો યાદ કરી લો। યાદ આવી ગયું? સૂત્ર ABC એટલે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર શું થશે તો કે 1/2 x1 કાઉન્સમાં y2 માઈનસ y3 વત્તા x2 કાઉન્સમાં y3 માઈનસ y1 વત્તા x3 કાઉન્સમાં y1 માઈનસ y2। x1 x2 x3 1 2 3 2 3 1 3 1 2 ક્રમ તમને અગાઉ શીખ્યો છે। તો આપણે હવે આને x1 y1 કહીશું, આને x2 y2 અને x3 y3। બહુ સહેલી વાત છે। ફટાફટ કિંમત મૂકીએ અને ABC ક્ષેત્રફળ શોધી કાઢીએ। એનું હું બેઠું રહ્યું બરાબર। x1 શું દેખાય છે તો કે ભાઈ 0, x1 0। ત્યાર પછી y2 જુઓ તો કે 1 છે, y2 આ x1 y1 x2 y2 y2 1 છે માઈનસ y3 જુઓ 3 છે વત્તાનું વત્તા બરાબર છે, વત્તાનું વત્તા। x2 જુઓ x2 2 છે તો 2 લખીશ, y3 બરાબર y3 3 છે માઈનસ y1 ઓછા 1 છે એટલે અહીં શું થઈ જશે વત્તા 1 ઓછા વત્તા આ 3 ઓછા 1 એટલે વત્તા 1। x3 પર જઈએ। x3 પર નજર કરો। x3 આપણું 0 છે અને y1 માઈનસ y2 તો ઓછા 1 ઓછા 1 બરાબર કિંમત થઈ ગઈ ઓછા 1 ઓછા 1 બરાબર। તો હું માનું છું ફરીથી એકવાર ચેક કરી લઈએ। 1/2 x1 જુઓ 0, y2 માઈનસ y3 1 માઈનસ 3 બરાબર છે। ત્યાર પછી આપણે જોઈશું x2 2 છે 2 મૂક્યા છે, y3 3 અને વત્તા કેવી રીતે આવે તો સૂત્રનું ઓછાના ઓછા 1 છે એટલે ઓછા ઓછા વત્તા 3 વત્તા 1 થયું। x3 ધ્યાનથી જુઓ 0 છે, y1 આવ્યું -1 સૂત્રનું ઓછા, y2 આવ્યું 1। તો કિંમતો બરાબર મુકાય છે। એકવાર જોઈ લેવામાં કોઈ તકલીફ થવી જોઈએ નહીં। તો આપણે કિંમતો બરાબર મૂકી। હવે આગળ વધીએ। 1/2 0 સાથે તમે તે ગુણાકારમાં 0 થઈ જાય એટલે આ પદ નીકળી ગયું। હવે રહ્યો આ 2
2 કૌંસમાં 3 ને 1 4 બરાબર આ પણ 0 સાથે છે તો એ પણ નીકળી ગયું તો તમારું કામ શરૂ થઈ ગયું 1/2 ગુણ્યા 2 ગુણ્યા 4 ગુણ્યા અથવા 1/2 ગુણ્યા 8 એટલે કેટલું વધ્યું 4 વધ્યું તો ABC નું ક્ષેત્રફળ 4 એકમ આવ્યું તો આ તો સહેલું હતું આપણે ABC ડાયરેક્ટ આપેલા હતા ABC ના શિરોબિંદુ શોધીને આપણે 4 લઈ આવ્યા તો હવે DF શોધવા માટે આપણે શિરોબિંદુ નથી તો અહીંયા આપણે શું કરવું પડશે મધ્ય બિંદુના સૂત્રનો ઉપયોગ કરવો પડે D એ કોનું મધ્ય બિંદુ છે BC નું મધ્ય બિંદુ છે માટે D ના આયામ શું થશે ભાઈ x1 x2 છેદમાં 2 પ્રમાણે 2 0 છેદમાં 2 આ D એ BC નું મધ્ય બિંદુ 2 0 છેદમાં 2 અને 1 3 છેદમાં 2 આ 1 3 છેદમાં 2 તો D ના આયામ મળ્યા 2 છેદમાં 2 એટલે 1 અને 4 છેદમાં 2 એટલે 2 બરાબર 2 ભાગ્યા 2 0 એટલે 2 અને ભાગ્યા 2 એટલે થઈ ગયા 1 1 ને 3 4 ભાગ્યા 2 એટલે શું થઈ ગયા 2 તો વિદ્યાર્થી મિત્રો D ના આયામ મળી ગયા 1 2 એ જ રીતે E ના આયામ શોધીએ તો E ના આયામ E કોનું મધ્ય બિંદુ છે એવું લખતો નથી AC નું મધ્ય બિંદુ E ના આયામ શોધવા તો 0 0 છેદમાં 2 આ 0 આ પણ 0 0 છેદમાં 2 -1 +3 -1 + 3 છેદમાં 2 0 0 એટલે 0 જ થાય અને છેદમાં 2 ની કિંમત નહીં 3 માંથી 1 ગયા તો 2 છેદમાં 2 એટલે 1 થઈ ગયા તો E ના આયામ આવ્યા 0 1 0 1 હવે આ F જોઈએ તો F ના આયામ થશે F ના આયામ જો F ના આયામ થશે અહીંયા લખું છું મેં F ના આયામ 0 2 છેદમાં 2 દેખાય છે ભાઈ 0 2 છેદમાં 2 અને -1 છેદમાં 2 પરિણામ શું આવ્યું 2 છેદમાં 2 એટલે 1 અને 1 માંથી 1 ગયા 0 છેદમાં 2 0 તો F ના આયામ મળ્યા 1 0 બરાબર તો અહીંયા આપણે લખી લઈએ D ના આયામ D 1 2 E ના આયામ 0 1 અને F ના આયામ છે 1 0 તો જે અંદર ત્રિકોણ રચાયો DEF મધ્ય બિંદુને જોડવાથી તો એના યામ આપણે મધ્ય બિંદુના સૂત્રનો ઉપયોગ કરીને શોધવા પડ્યા અને હવે શિરોબિંદુ મળી ગયા છે 1 2 D ના આયામ E ના આયામ 0 1 અને ત્યાર પછી F ના આયામ જો 1 0 છે પરિણામ શું આવ્યું તો કે ભાઈ હવે આપણે DEF નું ક્ષેત્રફળ શોધીએ સૂત્ર 1/2 આને x1 y1 લઈશું આને x2 y2 લઈશું અને આને x3 y3 લઈશું તો હવે સૂત્ર ઉપર છે x1 જુઓ કેટલા છે ભાઈ 1 x1 બરાબર 1 કૌંસમાં y2 y3 એટલે કે 1 - 0 y2 - y3 ચાલ x2 જુઓ તો x2 0 છે x2 0 બરાબર સૂત્રમાં કિંમત કોઈ x2 0 છે હવે બાજુમાં y3 - y1 y3 0 અને y1 2 એટલે 0 - 2 y3 0 - y1 કેટલા છે હવે આવ્યો મારો x3 નો x3 બરાબર કેટલા દેખાય છે 1 હું લખી 1 બરાબર x3 1 આવ્યો y1 - y2 બરાબર ધ્યાન દીજો y1 કેટલા છે ભાઈ 2 ઓછા સૂત્રનું અને y2 કેટલા છે 1 તો આપણે સૂત્રમાં કિંમત બરાબર મૂકી દીધી છે બરાબર મિત્રો તો df શોધી રહ્યા છે df ના આગળ વધારીએ 1 અને 1 - 0 એટલે 1 તો 1 અને 1 નો ગુણાકાર કેટલો થયો 1 આટલા પદનું સાદુરૂપ થયું 1
હવે 0 હોય તો 0 સાથે ગુણાય નીકળી જશે, છેલ્લું પણ જો 1 સાથે બેમાંથી નીકળ્યા તો 1, તો તમારે અંદર રહ્યા 1 વત્તા 1 અને 1/2 છે, 1/2 ગુણ્યા 2 બરાબર મળશે 2 અને 2 ઉડી જશે, પરિણામે DEF નું ક્ષેત્રફળ અહીંયા 4 જગ્યાએ કેટલા આવ્યા 1 એકમ, બરાબર. તો DEF નું ક્ષેત્રફળ મળ્યું 1 એકમ, બરાબર છે. તો DEF 1 એકમ અને મૂળ ત્રિકોણ ABC નું 4 એકમ. તો બંનેનો ગુણોત્તર આપણે શોધવા કીધું છે. તો DEF નું ક્ષેત્રફળ છેદમાં ABC મૂળ ત્રિકોણ જેનું ક્ષેત્રફળ બરાબર શું થશે? DEF નું આપણે શોધ્યું 1 અને ABC નું આવ્યું છે 4. તો મિત્રો બંને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી કાઢ્યું અને પરિણામે શું થયું? DEF નું ક્ષેત્રફળ 1 આવ્યું, ABC નું ક્ષેત્રફળ 4 આવ્યું. તો ગુણોત્તરનું પ્રમાણ શું થાય? તો ગુણોત્તર થશે E/4. જે આપણો માનેલો જવાબ છે. જોઈ લો, DEF નું શું આવ્યું 1, જે મધ્ય બિંદુના જોડવાથી અંદરનો ત્રિકોણ બન્યો છે. આ ત્રિકોણ એનું ક્ષેત્રફળ 1 થયું અને જે મૂળ ત્રિકોણ હતું એનું ક્ષેત્રફળ કેટલું થયું છે ભાઈ? તો એનું ક્ષેત્રફળ 4 થયું છે. તો ગુણોત્તર બન્યો 1/4 એટલે કે 1/4. તો વિદ્યાર્થી મિત્રો કંઈ નવું નથી, એક મધ્ય બિંદુના જોડાણથી નવો ત્રિકોણ બનાવીએ, એના યામ શોધવાના. ABC તો આપણે શોધેલું હતું, DEF ના યામ મેળવીને DEF નું શોધ્યું, જે 1 આવ્યું, તો 1/4 તમારો જવાબ થશે. વિદ્યાર્થી મિત્રો આ તમે બરાબર ધ્યાનથી ઉતારી લો, પાઉસ કરો વિડીયો અને પરિણામે તમે એને વર્ગ કાર્ય નોટમાં નોંધી શકશો. તો નોંધી લો. તો ફરીથી આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો ત્રીજો દાખલો પૂર્ણ થયો. ચોથાની શરૂઆત કરીએ. પાઠ્યપુસ્તકમાંથી આપણે રકમ નોંધી લઈએ. રકમ આ પ્રકારે છે. ચતુષ્કોણ ABC ના શિરોબિંદુઓ આપ્યા છે -4 -2, ત્યાર પછી -3 -5 અને 3 × 2 તથા 2 3. આકૃતિ દોરી દેવાની. ચતુષ્કોણ જે હમણાં સુધી આપણે ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધતા હતા, આમાં નવું કશું નથી. ચતુષ્કોણમાં એક ત્રિકોણને જોડી દઈએ, AC જોડી દો, તો ચતુષ્કોણ 2 ત્રિકોણમાં વહેંચાઈ જશે. એક ત્રિકોણ બન્યો ABC અને બીજો બન્યો ADC. તો આપણે કહી શકીએ કે ABCD નું ક્ષેત્રફળ બરાબર ABC વત્તા ADC, બરાબર. બે ત્રિકોણના ભેગા થવાથી ચતુષ્કોણ બને. તો અહીં આપણે ક્ષેત્રફળ કોના શોધીશું? ABC નું શોધીશું અને ADC નું શોધીશું. અને બંનેને ભેગા કરી દઈએ તો ABCD ચતુષ્કોણ ક્ષેત્રફળ મળી જાય. સહેલી વાત છે. ઝડપથી ABC નું ક્ષેત્રફળ શોધીએ. સૂત્ર છે 1/3 x1 y2 minus y3 વત્તા x2 y3 minus y1 વત્તા x3 y1 minus y2. ઉતાવળમાં ભૂલ કરવાની નહીં. સૂત્ર બરાબર તમારું હોવું જોઈએ. તો સૂત્ર ચેક કરી લો. 1/2 લખવાનું ભૂલાયું નથી. x1 y2 માં 1 2 3, x2 2 3 1 અને x3 y1 minus y2. સૂત્ર બરાબર છે. પહેલા આપણે ABC ને લઈએ. x1 y1, આ x1 y1 લો, x2 y2 લો અને આ x3 y3 લો. સાઈડ પર જે લખી લેવાના. હું લખતો નથી, તમે જરા આપણે વિડિયો શોર્ટ બનાવવાનો હોય એટલે ઝડપથી કરીએ. 1/2 x1 જુઓ તો -4, x1 -4 છે ને. આ આપણને કીધું કે A B C અને D. તો આપણે ABC પહેલા લઈ રહ્યા છે. તો x1 -4, y2 -y3 -5y2 છે, y3 માઈનસ માઈનસ પ્લસ થઈ જશે એટલે અહીંયા વત્તા 2 લખો. બરાબર. y2 y3, તો y2 -5 છે. તમે જોઈ શકો x1 y1 x2 y2, બરાબર, અને x3 y3. તો પરિણામ -5 + 2 થઈ ગયા.
આગળ વધીએ x2 જુઓ ધ્યાનથી તો x2 આપણી પાસે -3 છે તો અહીંયા -3 લખીએ y3 y1 તો y3 તમે જુઓ આ y3 છે -2 ઓછા y1 જો ઓછા 2 છે તો અહીંયા આપણે ઓછા ઓછા વત્તા 2 કરી નાખીએ y3 ઓછા 2 એટલે ક્યાં છે સૂત્રનું ઓછા અને y1 પણ ઓછા 2 છે ઓછા ઓછા વત્તા 2 કરી નાખ્યા x3 જુઓ તો x3 આપણું જોઈ શકાય છે x3 x3 આ 3 y1 y2 ધ્યાનથી જુઓ y1 ના y2 તો -2 અને પાછું ઓછા આવ્યું એટલે +5 લખી દો ઓછા ઓછા કૌંસ પૂરો y1 y2 ઓછા 2 ઓછા ઓછા વત્તા 5 તો મને કોઈ ભૂલ જણાતી નથી ત્યાં -4 અહીં સાથે થઈ જશે -3 ઓછા 5 વત્તા 2 5 મારી 3 અને મોટી સંખ્યા ઋણ છે બરાબર અહીંયા -3 બેઠું રાખો 2 માંથી 2 ગયા તો 0 થઈ ગયું 3 બેઠું રાખો 5 માંથી 2 ગયા તો 3 થઈ ગયું બરાબર મિત્રો તો થઈ ગયા હવે સાદુરૂપ આપતા ABC મળી જશે 1/2 4 તારી 12 બરાબર અને માઈનસ ને +12 4 તારી 12 +12 આ 0 થઈ ગયું અને પાછળ 9 આવ્યો તો 12 ને 9 21/2 થયું ABC બરાબર 21/2 બરાબર તો આપણે ABC શોધ્યું હવે ADC શોધીએ તો ADC માટે તમારું D આમ એટલે અહીંયા તમારે x2 y2 લેવું પડશે x1 y1 અને આ x1 y1 બેઠું x3 y3 બેઠા અહીંયા x2 y2 એ લખી દીધું તો કિંમત મૂકો 1/2 x1 બરાબર -4 બરાબર હવે આમ જવાનું છે તો x1 -4 ત્યાર પછી y2 y3 y2 3 છે માઈનસ માઈનસ પ્લસ 2 થઈ ગયા બરાબર ફરી બીજો x1 -4 બરાબર y2 y3 3 ઓછા ઓછા વત્તા 2 ચાલો નેક્સ્ટ હવે આવશે x2 જો એટલે x2 આપણી પાસે કેટલા છે 2 પ્લસ 2 x2 2 છે y3 y1 તો કૌંસમાં y3 કેટલા છે -2 બરાબર જો y3 -2 અને y1 તમારા ઓછા છે અને બાજુએ ઓછા છે વત્તા 2 ઓછા 2 ઓછા ઓછા વત્તા 2 y3 y1 ત્રીજું પદ x3 કેટલા 3 y1 y2 તો y1 તમારું ઓછા 2 છે મિત્રો બરાબર y1 ઓછા 2 અને y2 3 છે એટલે -3 તો ફરીથી એકવાર ચેક કરી લો 1/2 x1 -4 y2 y3 3 ઓછા ઓછા વત્તા 2 બરાબર x2 જુઓ x2 2 છે ત્યાર પછી y3 y1 y3 ઓછા 2 અને આ ઓછા 2 સૂત્ર લાગશે એટલે વત્તા 2 x3 3 છે અને y1 -2 છે ઓછા 3 અને y2 3 છે તો કોનું જો કોઈ ભૂલ જણાતી નથી 1/2 -4 આ સાદુરૂપ 3 ને 2 કેટલા થઈ ગયા 5 ઓછા 4 કૌંસમાં 5 હવે એ જો ખાસ ધ્યાનથી 2 તો ખરું જ પણ 2 માંથી 2 ગયા તો કેટલા થઈ ગયા 0 તો વચ્ચેનું પદ નીકળી જશે 3 -2 ને -3 કેટલા -5 તો મિત્રો આગળ વધારીએ અહીંયા લખું 1/2 આગળનું 5 ચોક 20 પણ માઈનસ છે એટલે -20 આ 0 થઈ ગયું 5 તારી 15 બરાબર 20 ને 15 કેટલા થઈ ગયા ભલે માઈનસ છે પણ સંખ્યાત્મક મૂલ્ય -35 છે
એને ધન લખવું પડે એટલે 35/2 થયું બરાબર 35/2 ADC આ 5 20 -20 અને અહીંયા 45 15 -15 -35 આવ્યું પણ આ માનાંક કહેવાય સંખ્યાત્મક મૂલ્ય જે કંઈ આવે એને ધન મૂકવાનું છે તો 35/2 આવ્યું તમારું બરાબર તો આપણે ADC 35/2 આવ્યું તો આપણે પહેલા જ લખ્યું છે ABCD બરાબર ABC વત્તા ADC તો એ લખીએ ABCD બરાબર ABC વત્તા ADC એક ત્રિકોણ ABC છે જેનું ક્ષેત્રફળ આવ્યું 21/2 બરાબર છે મિત્રો પહેલો અહીંયા નંબર 1 આપી શકાય એ પહેલું પરિણામ અને બીજાનું સાદું આપ્યું તો એને કેટલા આવ્યા 2 પરિણામ નંબર 2 35/2 તો સહેલી વાત છે કે બંનેને આપણે એસા લઈએ બે છેદ સમછેદી છે છેદ સરખું છે તો બે લઈ લીધા ઉપર 5 ને 6 3 ને 5 તો 56 કેટલા થઈ ગયા 28 તો ABCD ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ 28 એકમ થાય બરાબર છે વિદ્યાર્થી મિત્રો અહીંયા નવું શું હતું કે નવું કંઈ હતું નહીં આપણે ચતુષ્કોણથી ગભરાવાની જરૂર નથી 4 શિરોબિંદુ આવી લીધા તો આપણે એમાં એક વિકલ્પ લઈ લઈએ તમે BD પણ લઈ શકો અને BD લઈને DAB શોધો અને BCD શોધો તો પણ ચાલે તો કોઈ પણ રીતે આપણે AC વિકલ્પ લઈ લીધો તો ચતુષ્કોણનું બે ત્રિકોણમાં રૂપાંતર થઈ ગયું અને બે ત્રિકોણ બનવાથી આપણને એક ABC મળ્યો હોય ADC મળ્યો હોય ABC નું ક્ષેત્રફળ શોધ્યું કે કેટલું આવે 21/2 ADC નું શોધ્યું તો આપણને અહીંયા મળ્યા 35/2 તો બંને ત્રિકોણનો સરવાળો કર્યો 21/2 વત્તા 35/2 તો થઈ ગયું 56/2 56/2 તો 28 એકમ આપણો ચતુષ્કોણનું ક્ષેત્રફળ થાય બરાબર છે તો માનું છું વિદ્યાર્થી મિત્રો તમને આજના સેશનમાં આ ક્ષેત્રફળ શોધતા બરાબર આવડી ગયું હશે ભલે ચતુષ્કોણ હોય તો ચતુષ્કોણના નામથી ગભરાવાની છે ત્રિકોણ જ ત્રિકોણના બે ભાગ કરી દીધા તો ચતુષ્કોણના બે ભાગ કર્યા બે ત્રિકોણ મળ્યા બંનેનો સરવાળો કરી નાખ્યો ક્ષેત્રફળ શોધીને તો તમારો જવાબ મળી ગયો તો આ રીતે આ દાખલા નંબર 3 અને દાખલા નંબર 4 આપણે કર્યું યામ ભૂમિતિનું છેલ્લું પ્રકરણ હતું હવે બાકીના જે દાખલાઓ છે આપણે ગૃહ કાર્યમાં તમને કરવા આપીશું તો એ વ્યવસ્થિત રીતે ગૃહ કાર્યની નોટમાં અને આ વર્ગ કાર્યની નોટમાં નોંધી લો પાઉસ કરેલો વિડીયો પોઝ કરો અને ત્યાર પછી નોંધી લો અથવા સ્ક્રીનશોટ લઈ લો અને નોંધી લો તો આ યામ ભૂમિતિ પ્રકરણ 7.3 સ્વાધ્યાય જેનું આપણે ક્ષેત્રફળ શોધતા શીખ્યા ત્રિકોણનું ક્ષેત્રફળ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર તો આ દાખલાઓ બહુ અગત્યના છે અગાઉ પણ મેં કીધું કે તમને આ ક્ષેત્રફળના દાખલા બી સેક્શનમાં 2 માર્કમાં પૂછાશે બરાબર તો દરેકને આ સૂત્ર યાદ રહેવું જોઈએ સૂત્રમાં કિંમત મૂકતા આવડે તો દાખલો ગણતા આવડી જાય બરાબર છે તો આજના સેશનમાં તમે જોડાયા એ બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું વિદ્યાર્થી મિત્રો ભણતા રહો તમને ખૂબ ઉપયોગી રહેશે બોર્ડની પરીક્ષામાં આપણું પરિણામ આવવું જ જોઈએ કોઈ પણ હિસાબે તો મહેનત ચાલુ રાખો મહેનત there is no shortcut to success એવું કહેવાય છે ઇંગ્લિશમાં તો તમારે શોર્ટકટનો ઉપયોગ નહીં કરવાનો મહેનત કરશો તો જ સફળતા મળશે there is no shortcut to success પરિશ્રમ વિના કોઈ પ્રારંભ પ્રાપ્ત થતું નથી તો મહેનત કરવાની ખૂબ જરૂર છે મિત્રો મહેનત કરો તો જ આગળ વધારશે થેન્ક યુ ઓલ